હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં તો સવાર થઈ ગઈ. પહેલાં તો આપણે સરસ મજાનું વાળીને પોતું પણ મારી દીધું ને ફર્સ્ટ ક્લાસ જોઈને આવીને સરસ મજાને તૈયાર પણ થઈ જશે. તો અત્યારમાં કાલે કાંઈ વરસાદ આવ્યો નતો હાંજે, તો મારા પાસે જતા વાડીએ જવું છે. તો અત્યારમાં વરસાદ ચાલુ થઈ જશે. અત્યારમાં ઝરમર ચાલુ જ ગયું છે. તો હવે આપણે કંઈ વાડીએ જવાનું નથી ને કે મગફળી વીણવા જવાનું હતું. તો તમે જોઈ રહ્યા છો ઝરમર ચાલુ છે ને અત્યારનો નજારો પણ તમે જોઈ રહ્યા છો. પક્ષીઓનો કલબલાટ સંભળાય છે. તો મને રોટલી વણવા જશે. તો હમણાં ઘડીની વી આવે એટલે આપણે શીરાવાનું છે. તો શીરાવી પણ લઈશું. અને મારી બેનને અત્યારમાં મારી બેનની જો નીન પણ ઢોરમાં નીન પણ નાખી દીધી છે. તમે જોઈ રહ્યા છો. જો અલ્પા ખાય છે. અને આ બધી સરસ મજાનું વાળી પણ નાખ્યું છે. તો મારી મમ્મી રોટલા ખાવા જશે. તો હું રોટલી ખાઈને પી આવશે. તો અત્યારમાં હવે તો આપણે શીરાવીને પછી આપણે તો મગફળી બાકી રહી ગઈ છે દવણું કરવાનું. પછી દવણું કરવા મળશે. તો પહેલાં તો આપણે શીરાવી લેવી. જો મગફળી જોવા મળ્યા છે, દવણું કરવાનું છે. તો આટલી માંડવી બાકી રહી ગઈ છે. તો આ બધા દવણું કરી રહ્યા છે. આપણે જો આટલું દવણું કર્યું છે ને અમારા સંજયભાઈ જો આટલું દવણું કર્યું છે. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણું કામ તો આપણે ચાલુ રાખ્યું. તો આ બાજુ તારપત્રી ઢાંકી દીધી છે. ઓલપા વાસટું આવે છે તો માંડવીને થોડીક માંડવી છે. અને આ બાજુ માસી ભાણેજ બે રમત કરે છે. અને આપણે આટલી બધી માંડવી જોઈ નાખી છે. અને મારા સંજયભાઈ જો અલ્પા હારવા મળ્યા છે. અને વરસાદ જો બહુ આવવા મળ્યો છે. તમે જોઈ રહ્યા છો. તો અત્યારે 11:30 જેવો ટાઈમ થયો છે. તો મારી મમ્મી રસોડામાં જો મરચું ખાણે છે. તો રસોઈ બનાવવાનું મારી મમ્મી છે. હમણાં રસોઈ બનાવી નાખશે. તો આપણે તો મગફળી જોવાની છે. તો જોવા મળી. અને અલ્પ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે માંડવીનું દવણું કરવા મળવી. બધા જો મગફળી જોવે છે. તમે જોઈ રહ્યા છો. મોટા મોટા ડાઠા છે ને થોડુંક જોઈએ તો ધૂળ છે. તો બધા પાછું દવણું કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. અને અમારે કેલવીન જ્વાઇલ પર રમે છે. સબસ્ક્રાઇબ કરો. તો આ બધા જલપા જામફળ ખાઈ રહ્યા છે. આપણે સફરજન ખાવી છીએ. તો બધા હાલો સફરજન ખાવા. હું ખાશો કેળવીન? તો જામફળની શીરું કરી નાખી છે. અને અલ્પા ખાય છે. અને આ બધું 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવાની છે. તો રસોઈ પણ બનવાનું ચાલુ છે રસોડામાં. તમને બની જાય એટલે આપણે જમી લઈશું. તો તમે જોઈ રહ્યા છો વરસાદ જો ચાલુ થઈ ગયો છે. અંધારામાં કાંઈ દેખાતું નથી. યાર પછી તગારામાં પાણી પડે છે. તો દેખાય છે તમને. વરસાદ કંઈ બંધ થતો નથી. અને અલ્પા રસોઈ પણ બની ગઈ છે. અને બધા જો જમવા પણ બેસી ગયા છે. ત્યાર બાજુ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. અને ઘઉંની રોટલી છે. અને આ બધા જો જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમી લેવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટ કહેજો કેવો લાગ્યો. પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા જ વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.